નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર ન હોવાથી ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। આમ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મૂંગા પશુઓની સારવાર માટેનું છે। મૂંગા પશુઓની સારવાર કરવા માટે આ ખખડધજ પશુ દવાખાનાની અનેક ફરિયાદો પશુપાલકો પાસેથી જાણવા પડેલ છે। ત્યારે આજરોજ ધારી શહેરના આ પશુ દવાખાનાની મુલાકાત દરમિયાન લોકોની ફરિયાદ મુજબ કોઈપણ જવાબદાર ડોક્ટર હાજર હતા નહીં। પશુ દવાખાનાના પટ્ટાવાળા એવા એક કર્મચારી હાજર હતા, જેમની પાસેથી પશુની સારવાર બાબતે પૂછપરછ કરવામાં આવી હતી અને હાજર ડોક્ટરના બારામાં જાણકારી મેળવવામાં આવી હતી। ધારીના પશુ દવાખાનાનું ખખડધજ બિલ્ડિંગ ડોક્ટર વિહોણા આ પશુ દવાખાનામાં કોઈપણ જવાબદાર ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલ નથી। પશુપાલન સાથે સંકળાયેલ માલધારી ખેડૂતો અને એકલ દોકલ પશુઓ ઘેરે પાળવાનો શોખ ધરાવતા લોકો જ્યારે પણ પશુ દવાખાને પોતાના મોંઘા પશુઓ માટે સારવાર કરાવવા આવે છે, ત્યારે જવાબદાર ડોક્ટરની જગ્યાએ અન્ય કર્મચારીઓ પોતાના અનુભવ પ્રમાણે સારવાર કરે છે। લોકોની એવી પણ ફરિયાદ છે કે પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ ઘણી બધી વાર હાજર હોતી નથી ને મેડિકલમાં દવાઓ લેવા ફરજિયાત જવું પડે છે। આમ તો અત્યારે કોઈ પણ લોકો પશુઓ માટેની સારવાર કરાવવા આવેલ નથી, પરંતુ તેમ છતાં ઇમરજન્સી કોઈ પશુ બીમાર પડે તો શું થાય? હાજર કર્મચારી ન કહેવા અનુસાર ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી। બગસરાથી ડોક્ટર સપ્તાહમાં 2 દિવસ માટે આવે છે અને અમરેલી જિલ્લા તો ધારી તાલુકો કે જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે। ગીર વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલ માલધારી અને ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ છે, પરંતુ આ પશુઓની સારવાર માટે તાલુકા મથક એવા ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી, સુવિધાઓ નથી, દવાઓ નથી તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે। રિપોર્ટર પ્રતાપ વાડા, આરટીવી ન્યૂઝ, ધારી, અમરેલી।